શ્રીરામનું કે 952 મીટરનું પૂતળું બનાવીશ, એવી હેસિયત નથી, એની એવી કોઈ ઓકાત નથી ફેંકેલા ટુકડાઓ ઉપર રાજકારણના. અને બાબા યોગી આદિત્યનાથ શ્રીરામનું કે 952 મીટરનું પૂતળું બનાવીશ. હવે ડફોળને જઈને કયો, એના કાન ખેંચો. અસલી મીડિયા હોય તો સામાન્ય પોલીસ કર્મચારીઓની ખેંચવાના બદલે મુખ્યમંત્રીની ખેંચો, નહીં રહે. એટલા માટે મારી તમામ લોકોને વિનંતી છે, જે જય શ્રી રામ આ બધા નાટકોમાંથી બહાર આવો, કાયદાઓ જાણો, અધિકારો જાણો, સિસ્ટમ જાણો. જય શ્રી રામ નહીં બોલે ને ઓલાના ગળા ઉપર ચાકુ મૂક્યું તો વંદે માતરમ નહીં બોલે. અરે ડફોળોના સરદારો, દેશનો વિકાસ જય શ્રી રામ વંદે માતરમ ભારત માતાને જય બોલવામાં નથી, દેશની સુવિધા, દેશની કચેરીઓ સશક્ત બનાવવામાં છે. પાર્ટી તરફથી એમ કહેવામાં આવ્યું કે તમે જે ભાષણ કરો છો એમાં જય શ્રી રામ બોલો છો, તો એ જય શ્રી રામ તમારે બોલવું નહીં, ગૌ માતાની તમારે વાત કરવી નહીં. પરંતુ મેં એમની વાત માનેલી, વારંવાર મેં આ જય શ્રી રામ અને ગૌ માતાનો જે પ્રશ્ન છે, કતરખાના બંધ કરવાનો જે પ્રશ્ન છે મેં ઉઠાવેલો. એથી એ પાર્ટીને ખૂંચતું હતું. એથી મને ખબર પડી કે આમ આદમી પાર્ટી વાસ્તવમાં હિન્દુ વિરોધી પાર્ટી છે. અને તમે જુઓ મિત્રો, હું તો ચેલેન્જ કરું છું, માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ કરું છું કે જો તમે હિન્દુ વિરોધી ના હોય તો ગુજરાતના 4 શહેરોમાં તમારું જે ભાષણ છે એ જય શ્રી રામથી તમે સભાઓની શરૂઆત કરી બતાવો. નહીં કરી શકે સાહેબ, મારી ચેલેન્જ છે. ઈસુદાનભાઈ પણ નહીં કરી શકે, ગોપાલભાઈ પણ, ઇટાલિયા પણ નહીં કરી શકે, કારણ કે ધર્મના વિરોધી છે. એમનું તમે લેટર પેડ જુઓ, એની અંદર જે 3 તિરંગો છે, ભગવો કલર, સફેદ કલર અને લીલો, તો લીલો કલર એમનો મોટો છે. મેં આ સવારે જ એનો વિડીયો કરીને મોકલ્યો છે. એટલે એમની જે માનસિકતા એમનું લેટર પેડ પુરવાર કરે છે, આ એક કાયદેસર એનો આ પોઈન્ટ છે.